ભાવનગરમાં સર્જાયેલી ડુપ્લિકેટ દારૂકાંડની ઘટનામાં આજે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા આજે સટી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા। ડુપ્લિકેટ દારૂકાંડની ઘટનામાં કુલ 63 લોકો ભોગ બન્યા હતા, જેમાંથી 44 લોકો સારવાર માટે દાખલ છે, 30 લોકો સાજા થઈ ગયા હતા, ઘરે પરત ફર્યા છે। 13 લોકોના મોત નીપજ્યા હતા। એક વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેમજ આ સમય દરમિયાન આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની કામગીરીને મંત્રીએ બિરદાવી હતી। ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે આજે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ મીટિંગો યોજી, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કલેક્ટર, એસપી સહિતના લોકો જોડાયા હતા। ભાવનગરમાં સર્જાયેલા ડુપ્લિકેટ દારૂકાંડની ઘટનામાં આજે છઠ્ઠા દિવસે હવે માત્ર એક વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેની હાલત પણ સામાન્ય છે। આજે કેન્દ્રીય મંત્રીએ આરોગ્ય વિભાગ અને પોલીસની કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે સમયમાં જરૂરી ઇન્જેક્શન કે જેનો રાજ્યમાં પૂરતો સ્ટોક ન હતો તેને મુંબઈથી ખાસ મંગાવી લોકોને સાજા કર્યા હતા। એસએમસી અને પોલીસ વિભાગ દ્વારા ઘટનામાં કરેલી ઝડપી કાર્યવાહી અને નાયબ મુખ્યમંત્રીના દિશા નિર્દેશને બિરદાવી કહ્યું હતું કે આ ઘટના કડકાઈપૂર્વકની તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવશે। જેકે સિંગલ સાથે હિરેમભાઈ ભાવનગર પહેલા અમુક વિભાગ શરૂ કરવામાં આવ્યા હતા। સુપર સ્પેશિયાલિટી વિભાગ તાત્કાલિક ધોરણે રજૂઆત થાય છે, પણ એનું અમલીકરણ સરકારમાંથી થાય, રાજ્ય સરકારમાંથી ખૂબ જરૂરી છે। ગરીબ માણસો એવા બધા લોકો અહીંયા આવે છે કે જેમને આ દવા કે એની તપાસ પણ પરવડે ને એવી સ્થિતિ છે। ત્યારે બાકીના જે 6 વિભાગ છે, નેફ્રોલોજીસ્ટથી લઈને બધા જેની માંગણી કરવામાં આવી છે, પણ આપના તરફથી શરૂઆત થઈ હતી, એ તાત્કાલિક ધોરણે શરૂ થાય ખૂબ જરૂરી છે। સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર અનેક આધુનિક મશીનો અને દર્દીઓને સારવાર આપે એવા પ્રકારની ફેસિલિટી આપે છે। ડાયાલિસિસની ફેસિલિટી ખૂબ સરસ છે। ઓપીડી પણ દરરોજની લગભગ 1000 કરતાં પણ વધારે એ આ દવાખાનાની અંદર સારવાર લઈ રહ્યા છે। ઘટના જ્યારે બની ત્યારે આપણી પાસે એક નેફ્રોલોજીસ્ટ હતા। અમદાવાદથી તાત્કાલિક બીજા નેફ્રોલોજીસ્ટ પણ આપણે બોલાવી લીધા છે અને આ હોસ્પિટલની અંદર જે પણ જરૂરિયાત હશે એ ચોક્કસ અમે લોકો સમયાંતરે મીટિંગ કરીને સતત મોનિટરિંગ કરીને અને સારામાં સારી સુવિધા ગરીબ દર્દીઓને મળે એ પ્રકારે આજે અહીંયા મીટિંગની અંદર પણ ચર્ચા થઈ છે। ઘટતું જે પણ ઘટતું છે એ તાત્કાલિક આપણને મળે એ પ્રકારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એના માટે ચિંતા કરી અને તાત્કાલિક એ પૂરું કરવાનો પ્રયત્ન કરશે। મેળવતા અત્યાર સુધી 44 જેટલા અસરગ્રસ્તો એડમિટ થયેલા, 29 ડિસ્ચાર્જ થયા છે અને 13 જેટલા અસરગ્રસ્તનું ડેથ થયું છે। 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે। પોલીસ તંત્ર અને એસએમસી ગુનાની તપાસ કરી રહી છે। ખાસ કરીને રાજ્ય સરકારના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ એરપોર્ટ પર જ તે એસએમસીની નિમણૂક કરી હતી। પોલીસ તંત્ર દ્વારા જે પણ કર્મચારી, અધિકારી જે દોષિત હતા એમની ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે। સટી હોસ્પિટલની અંદર જેટલા દર્દીઓ દાખલ થયા હતા એ દર્દીઓ માટે ડાયાલિસિસની વ્યવસ્થા અત્યાધુનિક અને તમામ ડોક્ટરોની ટીમ એ કામ કરી રહી હતી। સારવાર માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી તે ગુજરાતમાં 10 હતા અને એને લઈને અહીંયા આપણા સટી હોસ્પિટલના અધિકારીઓએ મહારાષ્ટ્રનો સંપર્ક કરીને જરૂરત કરતાં વધારે આ ઇન્જેક્શનો પણ લઈને સારવાર માટે એનો ઉપયોગ કર્યો છે। ખૂબ સરસ પ્રકારની સારવાર ડૉક્ટરો અને કલેક્ટર, ડીડીઓ અને એસપી આમ ત્રણેયના સંકલન દ્વારા દર્દીઓને વધુ સારી સારવાર મળે તે પ્રકારે સમગ્ર ટીમે કામ કર્યું છે। સટી હોસ્પિટલની સામે એક પ્રાઇવેટ હોસ્પિટલ આવ્યું છે। 6 થી 7 દિવસ પહેલા જેમની સાથે 13 ડોક્ટરો સાથે રેગિંગ થયું છે તેમને આ જ સટી હોસ્પિટલના ઓર્થોપેડિક ડોક્ટરોએ ત્યાં બોલાવ્યા। 7 જે રેગિંગ કરનાર ડોક્ટર છે તેમને બોલાવ્યા, તેમના દ્વારા માફી પત્રોને હવે અમારે સમાધાન કરવું છે તેવી પરાણે સહી કરાવવામાં આવી। બેન,
સુરતની ઘટના હજી સમી નથી. હું તમને પત્ર પણ આપું, 2 ડોક્ટરો પાસે સહી કરાવી લેવામાં આવી છે. ઓર્થોપેડિકના તમામ ડોક્ટરો ત્યાં હાજર હતા. સર્ટી હોસ્પિટલની સામે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ડિરેક્ટરની ઓફિસમાં મીટિંગ બેન થઈ. આ બેન કેટલી ગંભીર ઘટના છે બેન. રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સની વાત કરી રહી છે, તો શા માટે આ ડોક્ટરોને હવે આરોપી ન બનાવવા જોઈએ? ઘટનાઓ બને નહીં એના માટે સતત મોનિટરિંગ રાખવું પડે, સતત એની દેખરેખ પણ રાખવી પડે. ઘટનાને લઈને કઈ કઈ કાર્યવાહી થઈ છે એ અમારા ચિન્મયભાઈને વિગતવાર ખ્યાલ છે. એ પણ ઘટનાને લઈને શું કરવું પડે, આગામી દિવસમાં કેવા પ્રકારના એક્શન લેવા પડે, એ અમે તમામ લોકો સાથે છીએ. અને વધારે વિગત જોતી હોય તો અમે ચિન્મયભાઈ આપે. બેન, આપ ચિન્મયભાઈ પૂછો, આ ઘટના બાબતે તેમને ખ્યાલ છે? આટલી ગંભીર ઘટના બેન થઈ છે. જે ડોક્ટરો છે, વિદ્યાર્થી, તેમને દબાવવામાં અત્યારે બેન આવી રહ્યા છે. આ મારી પાસે લેટર છે, સહી કરાવી લીધા તેના. ચિન્મયભાઈ આપો. પત્રકાર મિત્રો દ્વારા જ 1-2 મિત્રો દ્વારા જ આ બાબતે એમને જાણ થઈ છે અને એ બાબતની યોગ્ય સૂચના એમના વિભાગીય વડા તેમજ ફેકલ્ટીને આપવામાં આવેલી છે કે જો આ બાબતનું કંઈ પણ થશે તો ચલાવી લેવામાં નહીં આવે અને સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ એક્શન, કે નોકરી એમને ગુમાવવી પડે ત્યાં સુધીની એક્શન લેવાશે. ત્યાં બાબતની સૂચના એ લોકોને અપાઈ દેવામાં આવી છે. સાહેબ, ઓર્થોપેડિક વિભાગ આખો ખાલી થઈ જાય એમ છે. તમામ લોકોએ મળીને આ કાવતરું સાહેબ રચ્યું છે. એટલે જે યોગ્ય એ લોકોની ઉપર એક્શન લેવાની હશે એ રાજ્ય સરકારે ભૂતકાળમાં લીધી જ છે અને ભવિષ્યમાં પણ લેશે જ. સાહેબ, રાજ્ય સરકાર આમાં ખોટી બદનામ થાય છે. રાજ્ય સરકાર હોય કે આપણા મંત્રીઓ હોય તે તો યોગ્ય પગલા લે છે, પણ સાહેબ આપણા દ્વારા આપણા ડોક્ટરો આ પ્રકારે દબાવવાનો પ્રયાસ કરે, ત્યાં બોલાવવામાં આવે, કહે છે કે હું તમારી ઉપર ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી દઈશું. સાહેબ, જે હું તમને માંડીને વાત કરું તો જે વિદ્યાર્થીઓ ફરિયાદ કરી છે એને 100%, 110% એમના પેરેન્ટ્સ સાથે પણ અમારે વાત થઈ છે અને એમને 100% અમે પૂરેપૂરું પ્રોટેક્શન આપી રહ્યા છે. ત્યાં સુધી કે કોઈ જો એમને એવી ધમકી આપે કે ભાઈ અમે પરીક્ષામાં તમને ફેલ કરશું, તો ત્યાં સુધીની પણ એમને પ્રોટેક્શન અમારા તરફથી આપવામાં આવેલ છે. એ બાબતે 100% નિશ્ચિંત છે. 24/7 એમને જે સમય લાગે એ સમય અમારો સંપર્ક કરે છે અને એ પ્રમાણે એનો આપણને ખ્યાલ છે કે નથી ખ્યાલ? પત્રકાર મિત્રો દ્વારા જ મને એ બાબતની જાણ કરવામાં આવી અને તેમ છતાં મારી પાસે આ પત્ર હજી સુધી આવ્યો નથી. છતાં મને જે જાણ થઈ એ ઉપરથી જ એમના વિભાગીય વડા અને ફેકલ્ટીને આ બાબતની સ્ટ્રિક્ટ સૂચના આપી દેવામાં આવેલ છે કે તમારી નોકરી જશે એની તૈયારી તમે રાખજો. સાહેબ, સ્ટ્રિક્ટ સૂચના નહીં, જે રેગિંગ કરનારને છાવરવા, દબાવવા, તેમની ઉપર આપણે માત્ર તપાસની વાતો થાય છે, આપણે કાંઈ નથી કરતા. સુરતમાં રાજ્ય સરકાર બદનામ થઈ છે. ફરી વખત ભાવનગરની આ ઘટના નહીં, રાજ્ય સરકાર બદનામ થશે. જવાબદારી આ બેન કોની? આપ પણ એક એન્ટી રેગિંગ કમિટીના જે થઈ ત્યારની આપ સાક્ષી છો કે અત્યાર સુધી તમે તો સાચું બોલતા હતા એટલે અમને હટાવી દેવામાં આવ્યા છે તમારા દ્વારા. માહિતી નિયામક દ્વારા ગયા વર્ષે એક રજૂઆત થયેલી હતી અને એ નિમિત્તે માહિતી નિયામક આપણે આની જ વાત કરો કે આ બાબતે તમને ખ્યાલ છે કે નથી? એટલે માહિતી સુરતમાં જે ઘટના ઘટી એની આપણે ચર્ચા નથી કરતા. આપણે આપણી જ ઘટનાની વાત કરીએ છીએ. 8 કલાકથી 10 કલાકની મેરેથોન મીટિંગ કરી અને આપણે 2 વર્ષ, 1 વર્ષ અને 6 મહિનાની સજા કરવામાં આવી છે, જે અત્યાર સુધીની હિસ્ટ્રીમાં હાઈએસ્ટ સજા છે. આ બાબતે આપણે શું કાર્યવાહી કરશું એટલું અંતિમ? આ બાબતે તપાસ કરવામાં આવશે. ચલો.